આઈટી વિભાગના 400 જેટલા અધિકારીઓના અરવલ્લીની અંદર ધામા બિલ્ડર્સ અને વેપારીઓના 3 બેંકના 10 જેટલા ખાતાઓએ સીઝ કરવામાં આવ્યા હોવાના સમાચાર। કરોડોના બિનહિસાબી વ્યવહારો અને રોકડ સામે આવી તેવી શક્યતાઓ। વગર બિલે મોબાઈલો વેચાતા હતા, જેની અંદર બેનામી વ્યવહારો પકડાય તેવી શક્યતાઓ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર છેલ્લા 28 કલાકથી અરવલ્લીના મોડાસા અને મેઘરજની અંદર ચાલી રહેલી ઇન્કમ ટેક્સની રેડ એ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અરવલ્લીના બિલ્ડર્સ, વેપારી અને ડોક્ટરને ત્યાં પડેલી રેડ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના અનેક તાલુકામાં ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા હોવાના સામે એ સમાચાર ગત રોજ આવ્યા હતા। જો કે આઈટી વિભાગના 400 જેટલા અધિકારીઓના અરવલ્લીની અંદર ધામા હોવાની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। અરવલ્લીના બિલ્ડર, તબીબો અને વેપારીઓને ત્યાં આ દરોડાની કામગીરી એ ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે। મોડાસા અને અરવલ્લીની અંદર એ કુલ 45 જગ્યાઓ પર દરોડાની કામગીરી। બિલ્ડર્સ અને વેપારીઓના 3 બેંકના 10 જેટલા ખાતાઓએ સીઝ કરવામાં આવ્યા હોવાના સમાચાર। કરોડોના બિનહિસાબી વ્યવહારો અને રોકડ સામે આવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે બીજી તરફ આ દરોડા મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું, ન તો કોઈ સત્તાવાર એવી વિગતો સામે આવી છે, પરંતુ હજુ પણ આ આઈટી વિભાગની એ અધિકારીઓએ આખી આ ઘટના મામલે તપાસ કરી રહ્યા છે। 28 કલાકથી અરવલ્લીની અંદર મેગા રેડમાં આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે 10 જેટલા ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે, જેમાં કેટલીક ખાતાઓમાંથી બેનામી વ્યવહારો મળ્યા હોવાની શંકા છે, પરંતુ હજુ પણ અરવલ્લીના કેટલાક તબીબો અને બિલ્ડરો સાથે જ વેપારીઓ પાસે પણ બિનવ્યવહારી બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ છે। વેપારીઓ પાસે કે જે ગતરોજ અમારા સહયોગી મહર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મોબાઈલની દુકાનેની નામે જે વગર બિલે મોબાઈલો વેચાતા હતા, જેની અંદર બેનામી વ્યવહારો પકડાય તેવી શક્યતાઓ છે। સાથે જ કેટલાક તબીબો કે જે મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે સંકળાયેલા છે, કેટલીક સરકારી યોજનાઓ કે જેની અંદર કેટલીક વીમા કંપનીઓને પણ લૂંટતા હોવાના સમાચારો આવી રહ્યા હતા, માહિતીઓ મળી રહી હતી, જેના કારણે આ રેડ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો કેટલીક જગ્યાએ કેટલાક બિલ્ડરો જે કર ચોરી કરતા હોવાના કારણે આ પ્રકારની રેડ હોવાની વાત એ હાલ સામે આવી રહી છે। જો કે હાલ આ મહત્વપૂર્ણ સમાચાર છેલ્લા 28 કલાકથી સતત રેડ ચાલી રહી છે અને આ રેડ મામલે અરવલ્લીના એ મોડાસાથી મારા સહયોગી મહર્ષ ઉપાધ્યાય અત્યારે પણ ત્યાં એ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત છે અને એ દરમિયાન હાલ શું ગતિવિધિઓ ચાલી રહી છે ઇન્કમટેક્સ વિભાગની આ રેડમાં, સાંભળો એ પણ। અરવલ્લી જિલ્લાની અંદર સતત બીજા દિવસે આઈટી વિભાગનું મેગા જે રેડ ઓપરેશન છે તે પણ ચાલી રહ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે મોડાસા સર્કિટ હાઉસના, કે જ્યાં આગળ મોટા ભાગેના જે આઈટી વિભાગના જે અધિકારીઓ છે, અધિકારીઓ અહીંયા રોકાયેલા છે। સાથે સાથ આપણે જણાવી દઈએ કે જે મોટા બિલ્ડર્સ છે, વેપારીઓ છે, તેમની પૂછપરછ ચાલુ છે। 3 જેટલા જે બેંકો છે, બેંકોના 10 જેટલા ખાતાઓ છે એ પણ સીઝ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે। સાથોસાથ લોકોની અંદર ચર્ચાઓ જામી રહી છે કે કોઈક ડૉક્ટરના ત્યાંથી સોનાની લગડીઓ મળી છે, તો કોઈક વેપારીના ત્યાંથી જે રોકડ છે એ રોકડ થઈ છે, પરંતુ આઈટી વિભાગનું હજુ સુધી કોઈ પણ આધિકારિક જે નિવેદન છે તે પણ સામે આવ્યું નથી। પરંતુ હજુ પણ સતત બીજા દિવસે આઈટી વિભાગના અરવલ્લી જિલ્લાની અંદર ધામા છે અને તેના જ કારણે જે વેપારીઓ છે, જે બિલ્ડર્સો છે કે જેમના ત્યાં આગળ હજુ રેડ નથી પડી, પરંતુ રેડની તેમને જાણ થઈ છે, તેઓ ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે અને મોડાસાના મેઘરજની અંદર જે વેપારીઓ છે, વેપારીઓને ત્યાં હજુ પણ સતત પૂછપરછ ચાલુ રાખી છે અને જે પૂછપરછ દરમિયાન પણ અમુક તથ્યો સામે આવે તેવી પણ શંકાઓ કુશંકાઓ વર્તાઈ રહી છે। સાથોસાથ આગામી સમયની અંદર આ જે મેગા રેડ અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં સૌથી પહેલી વખત જે કરવામાં આવી છે, તેના પડઘા આગામી સમયમાં બહુ પડછણ પડશે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। મહર્ષ ઉપાધ્યાય, અરવલ્લી, ન્યૂઝ રૂમ, ગુજરાત।